જિલ્લામાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની લાંબી કતારો લાગી. કડીના બંને અંડરબ્રિજ પાણીથી ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. કડી તંત્ર તથા કડી પોલીસ તંત્રની નિષ્ફળ કામગીરી ટ્રાફિકમાં જોવા મળી. કરણનગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક જોડે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સ્કૂલોથી આવતા બાળકો અને વાલીઓ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા. કરણનગર રોડ ઉપર એક પણ પોલીસ કર્મચારીઓ ડોક્યું કરવા ના પધાર્યા. ટ્રાફિક કલાકો સુધી હોવા છતાં કડી પોલીસ સ્ટેશનના કોઈ કર્મચારીઓનો પોઈન્ટ મૂકવામાં નથી આવ્યો. ટ્રાફિક દૂર કરવા માટે રાહદારીઓ દ્વારા ટ્રાફિક હળવો થાય તે માટે યુવાનો આગળ આવ્યા. વાહન ચાલકોમાં હું પહેલા જઉં તેવા દ્રશ્યો, જેના કારણે કરણનગર રેલવે ફાટક પાસે ટ્રાફિક ચક્કાજામ. કડી વહીવટી તંત્ર અને કડી પોલીસ હાથ ઉપર હાથ ધરી બેસી રહ્યું. કડીમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી છતાં કોઈ યોગ્ય પગલાં કેમ નથી ભરાતા?